એ જોયું એટલે મને એને પાછા ખેંચ્યા. એમ ઘડીક આમ લઈ જાય, ઘડીક આમ લઈ જાય, એટલે મનને નિર્ણય શક્તિ નથી, એટલે એને હરળા ઢોર જેવું કીધું. બરાબર. તો મન શુદ્ધ અને સાત્વિક બને સત્સંગથી, મન સેવાથી અને મન ભજનથી. કરી લે બંદગી, આ પલ જાવે મન કરી લે બંદગી. પછી જેઠીરામ કરીને એક સંત થઈ ગયા, એણે એમ કીધું કોઈ મન માયલાની ખબરું લાવે. કોઈનું મન એવું છે કે માયલાની ખબર લઈ આવે? કોઈ મન માયલાની ખબરું લાવે રે, કોઈ કામ ક્રોધ ને હટાવે રે, ગુરુ એવા નુરી જન આવે. એ મન, એવું મન કેનું છે? સંતો એવા મનવાળા, એને મહામના કહેવાય, એને મોટા મનવાળા કહેવાય. આપણા મન ઉપર આપણું બેલેન્સ નથી, એટલે સારું નરસું સુખ ને દુઃખ. મને કહો કે આમ કીધું તો મજા આવી ને આમ કીધું તો મજા ના આવી. ખાલી એક શબ્દમાં એવું આપણું મન છે. કોઈક એક શબ્દ એવો બોલે તો 50-100 વર્ષનો સંબંધ, નજીકનો સંબંધ મને તોડી નાખે ને. અરે હવે હું કોઈ દી હામું ન જોઉં, બોલાવાનું જ નહીં રહ્યું. જો આ મન. પણ મહામનો હોય તો અરે ભાઈ ભલે ને હા વાઢી નાખજે ને, કાપી નાખજે ને, પણ મારો સંબંધ નહીં જાય. એ મન સત્સંગથી નક્કી કરી લે તો એને મહામના કહેવાય, એને મોટા મનવાળા કહેવાય. એટલે જેમ મન મોટું બનતું જાય, જેમ મન મોટું બનતું જાય તો જ્યાં સુધી મોટાઈનો છેડો છે ત્યાં સુધી પહોંચે. તો એ મોટાઈનો છેડો કોણ છે? તો તમારો આત્મા. એટલે આત્મા મન પડી જાય. તળાવમાં આમ કાંકરી નાખીએ, કાંકરી કેટલી મગ્ન દાણા જેવી હોય, પણ એનો ગોળ તરંગ નીકળે આમ કુંડાળું. એ તરંગ ફરતો હરખો આવેલો જતો હોય. જે જગ્યાએ વેલો કાંઠો આવી જાય ત્યાં તરંગ પૂરો થઈ જાય. પણ આખા સરોવરમાં એ કાંકરીની અસર થાય, ચારેય છેડે એનો તરંગ પહોંચી જાય. એવી રીતે આ મનરૂપી કાંકરી છે એ આ સત્સંગરૂપી મહાસરોવરમાં જો એને નાખો તો એની યાર એક રસ થઈ જાય. પછી મન અમન થઈ જાય. મન જેવું કાંઈ રહે નહીં. એને પછી માન અપમાન જેવું કાંઈ રહે નહીં. એને જન્મ ને મૃત્યુ જેવું પણ કાંઈ રહે નહીં. એને દેહ દશા કે જીવ દશા પણ રહે નહીં. એવા મોટા મુનિવર, એને મુનિવર કહેવાય. મનને સમજાવે એ મુનિ. જ્યાં સુધી આપણું મન સમજે નહીં ત્યાં સુધી આપણે મુનિ નથી. એટલે મન ઉપર ઘણો મદાર છે. મન ઉપર જ આપણા જીવનનો કારભાર છે. એટલે સદગુરુ પાસેથી મનને સરખું ઘડીને તૈયાર કરવું, સત્સંગ સાંભળીને, એની સેવા કરીને, એનું ભજન કે ધ્યાન કરીને, પછી મન છે ને એટલું બધું એકદમ પ્રેક્ટિકલ બની જશે. પછી મનને કોક ત્યાંથી આમ ઉખેડવા માગશે ને તો એ ઉખડશે નહીં. એટલે આવી સરસ મજાની આ વાતો છે, એને વાગોળ્યા કરવી અને વાગોળતા મન સાથે પણ સત્સંગ કરવો અને ગુરુ ભાઈઓ સાથે પણ સત્સંગ કરવો. બધાને ભેગા કરવા, ભૂલી ન જાઓ. આપણને અત્યારે કોકે કીધું હોય
કે ફલાણી ઓલી દુકાનેથી સવારે 8 વાગે આટલી ચીજ લઈ આવવાની છે, તો આપણે નથી ભૂલતા ને. એવી રીતે સત્સંગને યાદ રાખો કે આ સોમવાર છે ને સત્સંગમાં જવાનું છે ને 5 જણાને ભેગા કરીને લઈ જવાના છે ફોન કરીને. અને એકબીજાએ આ પ્રેમ ગોષ્ઠી જ્ઞાન ગોષ્ઠી કરવાની છે. મોઢે ન આવડે તો વાંચીને કરવાની છે. તો એ સત્સંગરૂપી સાગરમાં મન સ્નાન કરે તો જ મન શુદ્ધ બને. નકર આમાં કાટ ચડ્યા કરે, જેમ લોખંડને માથે કાટના કડપલા ચડી જાય. બંધ રૂમ હોય ભલે ને કરોડ રૂપિયાનો હોય, પણ એમાં જાળા બાંધી જાય. થોડાકથી બંધ રાખો એટલે માલિક પરથી ખોટી વાસ મંડે આવવા. પણ તમે કાયમ રહેતા હો તો એમાં જાણે ફટાકિયા ફૂટે એવું ઘર હોય, છીકું આવે એવું ઘર હોય, એમાં રહેવાનું મન થાય. એમ જો મન સત્સંગ કરે તો આપણું આ શરીરરૂપી ઘર છે, હૃદય છે, એ શુદ્ધ રહે. એ ઘરને શુદ્ધ રાખે મન. ખોટો કચરો મનમાંથી મન પોતે કાઢે સત્સંગ કરીને. કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મદ ને મત્સર ને ઈર્ષા ને નિંદા ને આળસ ને પ્રમાદ ને મોટાપણું એ મન જ એને ખસેડી કાઢે. બરાબર ને? જેમ આપણે આપણું ઘર ચોખ્ખું રાખીએ, મનને ખબર પડે કે મારે આમાં રહેવું છે, તો જરાક વ્યવસ્થિત રહીએ. સવારે ટાઈમ ટુ ટાઈમ ઉઠી જઈએ, ટાઈમ ટુ ટાઈમ નાહી ધોઈ લઈએ, ટાઈમ ટુ ટાઈમ ભજન ધ્યાન કરી લઈએ, સત્સંગ કરી લઈએ, કામ કરી લઈએ. ઘરમાં બાળકોની હારે પતિ પત્ની માતા પિતા જે કોઈ હોય ઘરનો વ્યવહાર સારો કરીએ, એમાં પણ મનને આનંદ આવે. સારા માણસના સંગથી આવું બધું સારું સારું પ્રગટ થાય. એટલે આપણું ઘર એ સ્વર્ગ બની જાય, હૃદય એ સ્વર્ગ બની જાય. પછી જગતમાં ક્યાંય મનને ગમે નહીં, ગોઠે નહીં. એ જાય તો ગુરુ પાસે જાય ને કાં પોતાના ઘરે આનંદ કરે ને કાં પોતાનો ધંધો કરે, ભટકે નહીં. આ કાયામાં પોપટ ને મેના ભજન કરે એ ભાટકે છે ના, એનું ભટકણીઓ બંધ થઈ જાય. ભટકણાઈ બંધ થાય ને એનું અટકણાઈ બંધ થાય, પછી ક્યાંય અટકે નહીં. એટલે આ સત્સંગરૂપી પાઠશાળામાં મનને ખૂબ જ અભ્યાસ કરાવવો, મનને ભણાવવો. સવારે કાયમ ઉઠીને નિત્યક્રમ આપણું ગોઠવવો. રવિવાર હોય તો ભલે ને, મંગળવાર હોય તો ભલે ને, બુધવાર હોય, કોઈ વાર હોય. નિયમ એટલે નિયમ. સમય પ્રમાણે જે વર્તે એ જગતમાં ઓટોમેટિક સુખી થાય છે. એટલે મનને પહેલાં તો સમય, સંયમ અને સાધના, આ ત્રણમાં મનને લગાડવું, અભ્યાસ કરાવવો, આળસ ન રાખવું. ઘરે પણ સુવામાં, બેસવામાં, ઉઠવામાં એકલા હોઈએ ત્યારે પણ જે આપણી મર્યાદા બહાર હોય એ ઘરે હોવી જોઈએ, ઘરે હોય એ પાછી બહાર હોવી જોઈએ. ઘણા લોકો મનની અંદર એટલા સ્વચ્છંદ હોય કે ઘરે પછી પોતાની રીતે હાવ વર્તતા હોય પશુની જેમ. એવું નહીં. તો આપણું જે જીવન છે એ શુદ્ધ બને, વ્યવહાર શુદ્ધ બને, આપણું ધન, આપણું શરીર, આપણું મન, આ બધામાં સાત્વિકતા આવે, સત્વગુણ આવે. અને ઓટોમેટિક આપણું મન છે ને એને પછી આચળ કુચળ, બીજો બહારનો કચરો, ખાવાનો ખાલી નહીં પણ આ જગત આખું કચરો જ છે, એ પછી કાંઈ ગમે નહીં ને. એટલા માટે મનને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં લગાડો. મન સમજતું નથી, મન કયું કરતું નથી, મનને ખ્યાલ જાણતો નથી, એમાં ને એમાં ટાઈમ ન પાસ કરાય. છોકરાઓને કેમ માસ્તર આમ ઠપકો દઈને, વઢીને, એને ફોહલાવીને, પટાવીને ભણાવે, એમ મનને પણ પટાવાય. તમે સવારે 4 વાગે ઉઠવાના આવો ને એટલે મન ઉઠી જાય, પાછું એનો આળહ કરાવે. એવો હવે કાલ વાત લે ને, કલાકે હોઈ જાય, 5 વાગે ઉઠશું. 5 વાગે ઉઠો તો કે ના ના હવે હજી વાર છે, 6 વાગે વાર. આપણું હંચોળું ટાઈમ ચૂકાવી નાખે, આપણું કોઈ ગાડી, ટ્રેન, બસ, પ્લેન ચૂકાવી નાખે, આપણી ઓફિસ ચૂકાવી નાખે.
અને એ આપણે પછી દુઃખી થઈએ. પણ આપણે સત્સંગમાં જવું છે, માની લ્યો 9 વાગે, તો આપણે 9:05 સત્સંગમાં પહોંચી જવું. પોઝિશન નામનું નહીં જોવાનું, ગમે તે પોઝિશન હોય. સવારે ઉઠીને ભજન ધ્યાનમાં બેસવું છે, પછી ભલે શરીરમાં થોડી કસર હોય, બીમારી હોય, થાક હોય, ઉજાગરો હોય, પણ થોડાક દી પ્રેક્ટિસ કરો પછી મનને ઘડી પડી જાય. પછી ન કરો ને તે દી એને મજા ના આવે. પછી તમે ન કરો ને તે દી એને મજા ના આવે. એવી રીતે મનને આપણે અભ્યાસ કરવાનો છે. ઘોડાઓને પણ હાલતા શીખવાડવા પડે છે, બળદોને પણ હાલતા શીખવાડવા પડે છે. કોઈ પણ પ્રાણી હોય એને પણ હાલતા શીખવાડવા પડે છે. એમાં આપણે આપણા મનને શીખવાડ્યા કરવું. સત્સંગ કરતાં શીખવાડવું, ભજન કરતાં શીખવાડવું, ધ્યાનમાં બેસતા શીખવાડવું. નકર એ મન છે ને એ હાળું આપણને ક્યાંનો ક્યાં લઈ જાય આપણને પણ ખબર ન હોય. એટલે મનને વશ રાખવા માટે સત્સંગ. આપણને ન સમજાય, શરૂઆતમાં ન સમજાય, કાંઈ નહીં. કદાચ આખો જન્મ ન સમજાય ને તોય સત્સંગમાં જવું, બીજા જન્મમાં સમજાશે. જોકે આખો જન્મ સત્સંગ સાંભળીએ ને પછી બીજો જન્મ લેવો જ ન પડે. જેને ગુરુ મળ્યા હોય ને એને બીજો જન્મ લેવો ન પડે, ભલે ન સમજાય, પણ ભાવથી ને પ્રેમથી, હેતે ને પ્રીતે સત્સંગમાં જવું. મનમાં ઓટોમેટિક પરિવર્તન આવે. એવી રીતે સર્વદાતા સદગુરુ ભગવાન સત હરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. સર્વદાતા સદગુરુ ભગવાન સત જયંતિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મુક્તામાની જય.